હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાના શાકની રેસીપી। તો આ શાકને તમે રોટલી, પરાઠા કે પછી નાન સાથે સર્વ કરી શકો છો અને ઘરમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે તો પણ તમે ફક્ત 10 જ મિનિટમાં આ શાક બનાવીને તૈયાર કરી શકો છો। ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નોટિફિકેશન્સ આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે કાઠિયાવાડી સ્ટાઇલ શાક બનાવીએ છીએ એટલે લસણની ચટણી તૈયાર કરીશું। તેના માટે 7 થી 8 લસણની કળી, 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું અને આપણા શાકમાં એકદમ સરસ કલર આવે તેના માટે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને એકદમ ઝીણી ચટણી વાટીને તૈયાર કરી લઈશું। તો આપણા શાકનો સ્વાદ 100 ગણો વધારે તેવી એકદમ ટેસ્ટી કાઠિયાવાડી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે ચટણી બનાવીને તમે તેને સ્ટોર પણ કરી શકો છો। તો હવે આપણે એક બાઉલ લઈશું અને બધી જ ચટણીને આપણે બાઉલમાં એડ કરીશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે પછી તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમે મરચું એડ કરી શકો છો, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું। તો આ રીતે થોડોક ચણાનો લોટ એડ કરવાથી આપણી શાકની ગ્રેવીને થિકનેસ આપવાનું કામ કરશે। હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને બધા જ મસાલા અને ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મસાલાની પેસ્ટ બનાવીને ત્યાર પછી તેને એડ કરીશું એટલે બિલકુલ પણ આપણી ચટણી અને મસાલા છે તે બળશે નહીં અને શાકની ગ્રેવીમાં તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ મસાલા અને ચટણી મિક્સ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે શાક તૈયાર કરી લઈશું। તો તેના માટે ગેસ ઉપર એક કડાઈ રાખીશું અને તેમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલા આ રીતે 2 પાર્ટમાં અલગ કરેલા કાજુ આપણે એડ કરીશું। આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક તૈયાર થશે। અને હવે સ્લો ગેસની ફ્લેમ પર હલકા બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી આપણે કાજુને રોસ્ટ કરી લઈશું। તો આ રીતે તમે ડાયરેક્ટ કાજુ એડ કરો તેના કરતાં થોડાક તેલમાં રોસ્ટ કરેલા કાજુ શાકમાં એડ કરશો તો તેનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગશે, પણ વધારે પડતા બ્રાઉન ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તમે તેલની જગ્યાએ ઘીમાં પણ કાજુને રોસ્ટ કરી શકો છો। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા બધા જ કાજુ ઉપર હલકા બ્રાઉન સ્પોટ્સ આવી ગયા છે। તો આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ નહીં સાતળીએ, ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને બધા જ કાજુને આપણે તેલમાંથી અલગ કરીને પ્લેટમાં લઈ લઈશું। અને હવે બાકીનું તેલ નીકાળીને આપણે શાક બનાવવા માટે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને 1 બાઉલ ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું, મિક્સ કરીશું અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળીશું। તો આ રીતે ડુંગળીને બને એટલી તમારે ઝીણી કટ કરવાની છે। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, વધારે પડતી બ્રાઉન બિલકુલ પણ નથી કરવાની। આ જ રીતની ડુંગળી આપણે સાતળીશું। હવે તેમાં 1 ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું। મરચાં અને આદુની પેસ્ટને પણ આપણે થોડી સેકન્ડો માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। આદુ અને મરચાં સરસ સતળાઈ જાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે બધી જ પેસ્ટને એકવાર સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે કડાઈમાં એડ કરીશું। તો આ રીતે આપણે પાણી એડ કરીને પેસ્ટ બનાવેલી છે એટલે મસાલા કે ચટણી બિલકુલ પણ બળશે નહીં અને શાકમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી મસાલામાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું। તો તમે જોઈ શકો છો આપણા મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે અને બધા જ મસાલા અને ચટણી એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। આ રીતે તમે ગ્રેવી બનાવશો એટલે તમારા શાકનો ટેસ્ટ 100 ગણો વધી જશે। અને હવે આપણે તેમાં 1 બાઉલ ટામેટાની પેસ્ટ એડ કરીશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સર જારમાં પાણી વગર જ પીસીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી હતી। પાણીનો ઉપયોગ તમારે બિલકુલ પણ નથી કરવાનો। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો શાકના ભાગનું મીઠું પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું। આપણે ગાંઠિયા ઉમેરવાના છે તો ગાંઠિયામાં ઓલરેડી મીઠું હોય છે તો મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું।
મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી ટામેટાની પેસ્ટમાંથી પણ તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું। તો ટામેટાની પેસ્ટને સતળાતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતે તેલ એકદમ અલગ થઈ ગયું છે અને આપણા ટામેટાની પેસ્ટ પણ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો આપણી બધી જ ગ્રેવી એકદમ સરસ રીતે સતળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે કાજુને રોસ્ટ કરીને તેલમાં રાખ્યા હતા તે બધા જ આ સ્ટેજ ઉપર આપણે ગ્રેવીમાં એડ કરીશું। તો આપણે તેને રોસ્ટ કરીને ઉમેરેલા છે એટલે તેને વધારે કૂક કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે। આ રીતે આપણે તેને ગ્રેવીમાં મિક્સ કરીને ફક્ત 2 થી 3 મિનિટ માટે તેને કૂક થવા દઈશું એટલે ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા કાજુમાં એકદમ સરસ આવી જશે। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા કાજુ ગ્રેવીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તમે એકલું આ રીતે શાક ખાશો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે, પણ હવે આપણે ગ્રેવી માટે તેમાં પાણી એડ કરીશું। તો ફક્ત 1 ગ્લાસ જેટલું જ આપણે ગરમ પાણી એડ કરવાનું છે। તમે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરશો તો શાકનો કલર અને શાકનો ફ્લેવર એકદમ સરસ રીતે જળવાઈ રહેશે। તો 1 ગ્લાસ જેટલું ગરમ કરેલું પાણી આપણે એડ કરીશું, મિક્સ કરી દઈશું સારી રીતે અને આપણા પાણીને 1 થી 2 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈશું। તો આ રીતે પાણી એકદમ સરસ ઉકળવા લાગે એટલે આપણે તેમાં 1 થી 1.5 કપ જેટલા મોળા ભાવનગરી ગાંઠિયા એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, મિક્સ કરી દઈશું સારી રીતે। તો આ રીતે ગાંઠિયા એડ કર્યા પછી તમારે શાકને વધારે પડતું કૂક બિલકુલ પણ નથી કરવાનું, ફક્ત 1 થી 2 જ મિનિટ માટે આપણે શાકને કૂક કરીશું। ગ્રેવી પહેલાં આ રીતે તમારે થોડીક જ પાતળી રાખવાની, ગાંઠિયા થોડીક જ વારમાં બધી જ ગ્રેવીને એબ્ઝોર્બ કરી લેશે। તો ફક્ત 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો અહીંયા એકદમ સરસ રીતે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા તમારે થોડાક વધારે પ્રમાણમાં એડ કરવાના એટલે બહુ સરસ તેનો ટેસ્ટ આવશે। મિક્સ કરી દઈશું સારી રીતે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક સર્વ કરવા માટે એકદમ તૈયાર છે। આ શાકને તમે રોટલી, પરાઠા કે પછી નાન સાથે સર્વ કરી શકો છો અને ઘરમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે તો એકદમ ઝટપટ બનાવીને તમે સર્વ કરી શકો છો। તમે ક્યારે પણ આ રીતે કાજુ ગાંઠિયાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો। આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે। થેન્ક યુ ફોર